નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું જીત ગઢવી. સમાચારની શરૂઆત કરીશું તો અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ઇજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો અને નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. અમદાવાદમાં આવેલા રામોલ ગતરાલ જે ગઈકાલે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જે બની હતી, હાલે જગ્યા છે તમે જોઈ શકો છો કે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટને શહેરમાં હચમચાવી દીધું હતું ને કહી શકાય છે કે આ દુર્ઘટના અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે છે તે થયા છે, જ્યારે અચાનક લોકો ગંભીર રીતે હાલત જે છે તે છે અને સાથે કહી શકાય છે કે હજી પણ લોકો સારવાર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છે તે લઈ રહ્યા છે. બહુ જ દુઃખદ ઘટના બની છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે છે તે થયા છે. આ એ જ જગ્યા જે છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહત્વની વિગતો જાહેર કરી છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ શેડમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. દાહોદ જિલ્લાના સંજેલી વિસ્તારથી શ્રમિકોને લાવી ગણેશ વિસર્જન માટેના ફટાકડા બનાવવામાં આવતા હતા. પોલીસે આ કેસમાં ફરિયાદી બની તપાસ શરૂ કરી છે અને મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી 2 આરોપીઓને પણ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા. જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા છે એના જો પીએમને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડી જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જોઈએ. વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ લગ્ન મુદ્દે યુવકે આપઘાતનો વિડીયો મૂક્યો હતો. ધાક ધમકીથી કંટાળીને વિડીયો મૂક્યાનો દાવો કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ગણતરીના દિવસોમાં યુવક સુરક્ષિત મળી આવ્યો છે. યુવકને પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં પણ આવ્યો છે. સમયસર કાર્યવાહીથી અનિશ્ચિત ઘટના ટળી હતી. હું નારા ગામનો સરપંચ છું. ગઈકાલે મારો ભત્રીજો ગુમ થયેલ હતો અને એક વિડીયો બનાવ્યો હતો આત્મહત્યા કરવા માટે. તે વિડીયો જોઈ અમે ડેસર પોલીસ સ્ટેશનમાં પીઆર ગઢવી સાહેબ અને બારોટ સાહેબને મળ્યા હતા. તેમને તાત્કાલિક અમારી ફરિયાદ લઈ અને અલગ અલગ ટીમો બનાવી અને એનું લોકેશન કાઢી અને કામ કરેલ. કાલે બી અને આજે બી એવી જ રીતે લોકેશન કાઢી અને કામ કર્યું અને આજે મને મારો ભત્રીજો મળી ગયો છે અને એનો જીવ બચી ગયો છે. તે બાબતે ડેસર પોલીસની સરાહનીય કામગીરીને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અરવલ્લીથી મહત્વના સમાચારની વાત કરીએ તો એલસીબીની ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી સામે આવી છે. ધનસુરા ગુનાના 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ સામે કુલ 8 ગુનાઓ છે તે નોંધાયેલા છે. સંગઠિત ટોળકી બનાવી દારૂનું વેચાણ કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વડોદરાથી મધરા સમાચારની વાત કરીએ. ડેસરમાં મધરાતે ચોરીની દહેશત સામે આવી છે. ધરમપુર ગામમાં 2 મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા હતા. બંધ મકાનમાં ચોરી કરવા તસ્કરો તે ઘૂસ્યા હતા. બીજા મકાનમાં પણ ચોરીનો પ્રયાસ હતો પણ તે નિષ્ફળ ગયો હતો. સીસીટીવીમાં 4 શંકાસ્પદ ચોરો છે તે કેદ થયા છે.
આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ તો વાસદમાં બાળકીનું અપહરણ બાદ હત્યા કરાઈ છે. બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અપહરણ બાદ રેલવે ટ્રેક પર બાળકીને ફેંકી દેવામાં આવી છે. 4.5 વર્ષની બાળકીને ટ્રેન નીચે ફેંકી દીધી હતી. ટ્રેન નીચે કચરાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો છે. બાળકીને લઈ જતો યુવક સીસીટીવીમાં કેદ થયો છે. સમગ્ર ઘટના સ્થળેથી બાળકીના કપડાં પણ મળી આવ્યા છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા પોતાની તપાસ શરૂ કરી છે. બે બાળકીઓ સૂતા હતા તો એક માણસ રાતના 9:15ના આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે. આ અંગે અમે અપહરણ રીતે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો અમદાવાદની ખારી નદીમાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનન શરૂ થયું છે. વિનોબા ભાવે નગર પાસે રેતી ચોરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ મોડી રાત્રે ટ્રકો દ્વારા નદીમાંથી રેતી કાઢી લઈ જવામાં આવે છે. અગાઉ પણ ખારી નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકને 8 જુલાઈના રોજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય વિભાગે લોકોને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અંગે અપીલ કરી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં આવેલી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી સાથે મારપીટના આક્ષેપને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીએ આંતરિક પરીક્ષાનું પેપર જોયાના આક્ષેપ બાદ શાળાના ટ્રસ્ટી અને આચાર્યએ લાફા મારી તેમજ પીવીસી પાઇપથી માર માર્યાનો આરોપ વાલીઓએ લગાવ્યો છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે ટ્રસ્ટી હરેશભાઈ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે, તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો. તો એ કહેતો હતો કે મેં એને પેપર આપેલું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા. પોતે 8મા ધોરણમાં ભણે છે અને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, અને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે અને એના આખા સોજા આવી ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે અને કાન લાલ થઈ ગયા છે. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. એ પોતે ઊભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને. ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલા. તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણે પડે વૈધવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય, બસ તમે ન્યાય આપો. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે અને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે.
જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા. મોડાસામાં આવેલી નામચીન જે પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ છે ત્યાં ગત રોજ જે વિદ્યાર્થીને માર મારવાનો જે મામલો સામે આવ્યો છે તેની અંદર ધોરણ 8નો જે વિદ્યાર્થી હતો તે વિદ્યાર્થીને શાળાના જે ટ્રસ્ટી છે હરેશભાઈ પટેલ તેમના દ્વારા જે ઢોર હોવાનો જે આક્ષેપ થયો હતો ને આક્ષેપને લઈને સમગ્ર મામલો હતો તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને પોલીસે પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના ટ્રસ્ટી ચંદ્રેશન પટેલ તેમજ હરેશભાઈ પટેલ સામે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હિતેન્દ્ર પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લીના શામળાજીમાં આવેલી મહાલક્ષ્મી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાના મોત બાદ ભારે હોબાળો મચ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સિઝેરિયન બાદ તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે મહિલાને ઊભી કરતા તે પડી ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું. ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. તકલીફ ક્યારની થઈ? તકલીફ આજે 4 વાગ્યાની. આજે મતલબ આજે શું કરતા હતા? તકલીફ થઈ? આમ ઊભા કરી અને કપડા બદલતા એ વખત આમને પ્રોબ્લેમ થઈ. બરોબર. એટલે એ જે તમે નિશાન બતાવતા હતા એ નિશાન એટલે જે વખત કપડા બદલી કરતા હતા એ વખત અહીંથી નીચે પડ્યા. ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને જન આંદોલન બનાવવાના પ્રયાસો વચ્ચે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુર ગામના શિક્ષક વિક્રમ પરમારે અનોખી પહેલ કરી છે. તેઓ મહેસાણાથી બનાસકાંઠા અરવલ્લી પર્વતીય વિસ્તાર સુધી વિવિધ વૃક્ષોના બીજનું વિકીકરણ કરીને હરિયાળી વધારવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ 180 કરોડથી વધુ વૃક્ષારોપણના લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ વિક્રમ પરમારે 585 કરોડથી વધુ બીજનું વિકીકરણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. અમે આ બીજ વિકરણની પ્રવૃત્તિ કરીએ છીએ, જે અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ, કે જેની અંદર જે જગ્યાએ વૃક્ષો નથી એ જગ્યાએ અમે બીજ વિકરણ કરીએ છીએ, જેની અંદર અમે લીમડો, ઉમળો, પછી દેશી બાવળ, પીપળો, વડ આ બધા વનસ્પતિના બીજ અમે નાખીએ છીએ. કેટલા બીજો તૈયાર કર્યા છે? આ વખતે ક્યાં ક્યાં નાખો? આ વખતે અમે 180 કરોડથી વધુ બીજ નાખવાના છીએ અને એ માટે અમે બનાસકાંઠાનો વિસ્તાર પસંદ કર્યો છે. બનાસકાંઠાનો દાંતાથી જે આગળનો વિસ્તાર છે, જ્યાં પહાડી વિસ્તાર છે તે. અત્યાર સુધી કેટલા નાખી ચૂક્યા છે? અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. દાહોદ જિલ્લામાં અમદાવાદ ઇન્દોર હાઈવે પર કટલા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક એક્સયુવી કાર બસ સ્ટોપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર ચાલક અને બસ સ્ટોપ પર સૂતેલા એક અજાણ્યા વ્યક્તિ સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પાટણના દાદર અપહરણ અને મારપીટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 3 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ડેસરમાં સોનાનો સેટ બનાવી આપવાના બહાને ₹1.33 લાખથી વધુની કિંમતનું સોનું અને રોકડ મેળવી વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી સંજયભાઈ ચંપકલાલ સોનીએ ₹75,000 રોકડા અને ₹58,500 કિંમતનો સોનાનો દોરો લીધા બાદ ન તો સેટ બનાવી આપ્યો, ન તો સોનું કે ન તો નાણાં પરત આપ્યા. સમગ્ર મામલે BNS કલમ હેઠળ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે. 2030માં કરાયેલો હતા, 2026 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા. અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો, 2023ની વાત છે. અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા. અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા, એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે. અને એવા મને 2023ની આલેસ કરતે રહે, એટલે 2024 સુધીના અમે વાટ જોઈ. 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે બોલાવે ત્યારે અમે જતા.
એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન હવારમ તમે લઈ જજો આવીને એવું કહેતેલા. અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ કંઈક 10 તોલા મેં એને આપ્યું હતું. હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. એને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં. કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય. મહેસાણાના બહુચરાજીમાં દીકરીના જન્મ બાદ સાસરીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ વચ્ચે પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિણીતાએ સારવાર માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે સાસુ સસરા સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ડઢિયાળ ગામમાં ચંપલ લઈ જવાની બાબતે એક શ્વાનની આંખો ફોડી દેવાની ક્રૂર ઘટના સામે આવી છે. આ મામલે મેહુલ ઠાકોર નામના ઈસમ સામે પશુ ક્રૂરતાનો ગુનો નોંધાયો છે. ઘટનાને લઈને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવા ગામ પાસે દારૂ ભરેલી કાર પલટવાનો બનાવ સામે આવ્યો છે. પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર પલટી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર દારૂની બોટલની રેલમછેલ જોવા મળી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. નવસારી જિલ્લાના વાંસદામાં આજે વહેલી સવારે એક સાથે 3 દીપડા દેખાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ચકચાર મચી હતી. રહેણાંક વિસ્તાર નજીક ઝાડ પર ચડેલા 3 દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જોકે સવાર થતા દીપડા જંગલ તરફ પરત ફરી ગયા હતા. ઘટનાને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. જસદણ અપહરણ કેસમાં પોલીસે ગણતરીના સમયમાં સફળતા મેળવી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી પાડ્યો છે. અપહરણની ઘટના સામે આવતા બાદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરાતા પોલીસે અપહરણકર્તાની શોધખોળ કરી ભોગ બનનારને સલામત રીતે છોડાવ્યો હતો. ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીરા દીકરી જેની ઉંમર 16 વર્ષની છે તેને સરદાર જગદીશ રમેશભાઈ ચૌહાણ દ્વારા લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જવાની અંગેની ફરિયાદ આપવામાં આવેલ હતી. આ કામે બીએનએસસી કલમ 137(2) મુજબનો ગુનો જસદણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ રેન્જ વડા શ્રી નિલિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુજર સાહેબ તથા એએસપી નવીન ચક્રવર્તી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી જસદણ પોલીસ સ્ટેશન તથા એલસીબીની ટીમો દ્વારા આરોપી તથા સગીરાની શોધખોળ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના વડાલ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી પોલીસને હાથ તાળી આપી સ્થળ પરથી ફરાર થયો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ₹3.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના ઉપલેટામાં જાહેરમાં મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. એક જ સમાજના 2 જૂથો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં મારામારીની ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. રાજકોટના ઉપલેટરમાં જાહેરમાં મારામારી સામે આવતા અનેક સવાલો સામે આવ્યા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જમાં કોવાયેલી હાલતમાં એક નર્સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી હતી. માલધારીએ મૃતદેહ નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેના આધારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સુમન ભાર્ગવ આવાસમાં વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાણી ભરાવાને કારણે દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મનપા માત્ર વેરો ઉઘરાવવામાં સક્રિય છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ રહીશોએ આપી છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થયા છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં ભગવાન મહાવીર કોલેજ પાસે પ્રધાનમંત્રી આ સુમન ભાર્ગવ છે, તેમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન છે. અહીંયા સ્થાનિક છે, એમની જોડે વાત કરું છું. કાકા, આપનું શું નામ છે ને કેટલી પાણી ભરાય છે ને કેટલી તકલીફ થાય? મારું નામ વિષ્ણુ પટેલ છે. અહીંયા અડધાથી 1 ઇંચ વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, ઘૂંટણથી બી ઉપર. અને અમે નગરપાલિકામાં વારે ઘડીએ રજૂઆત કરી છે. રજૂઆતના નમૂના બી અમારા મોબાઈલમાં છે જ, છતાં બી એનો કોઈ વિકલ્પ આવતો નથી. આ પાછળ તમે ડ્રેનેજ લાઈન જોઈ રહ્યા છો, એ ડ્રેનેજ લાઈન આવી અને ઉચકીને ચાલ્યા જાય છે. અને આ વસ્તુ 7 તારીખે જ્યારે વરસાદ આવ્યો અને પાણી ભરાયા તો અહીંયા કમરસમાં હતા પાણી, અને અંદર સોસાયટીની અંદર બી પાણી ઘૂસી ગયેલા. ત્યાં દરેક બિલ્ડિંગની અંદર 1.5 થી 2 લાખના લિફ્ટોના ખર્ચા અમને પડ્યા છે. એ શું નગરપાલિકા અમને આપશે? આ પીએમ આવાસના મકાન છે, ત્યાં એકદમ સામાન્ય માણસ રહે છે, નાનામાં નાનો માણસ. તકલીફ કેટલી થાય? તકલીફ ફૂલ થાય છે. નથી કોઈ રોજગાર ધંધાએ જઈ શકતા, નથી બાળકો સ્કૂલે જઈ શકતા. 24 કલાક 48 કલાક ઘરની અંદર ભરાઈને બેસી રહેવું પડે છે. કોઈ મહાનગરપાલિકાના માણસો આવે? મહાનગરપાલિકાના માણસો કમ્પ્લેન માટે આવ્યા તો આ ઢાંકણ ઊંચા કરીને ચાલ્યા ગયા છે. પણ આ 7 સેન્ટીમીટરના ડાયામીટર વાળી જે લાઈન નાખી છે એ સંપૂર્ણ ચોકઅપ થઈ ગઈ છે, પાણી અંદર લેતી જ નથી. બેઝિકલી એવું છે કે તકલીફમાં એવું છે કે હવે લોકોને ખબર જ નથી પડતી શું કરવું, કોને કમ્પ્લેન કરવી. તંત્રમાં કોઈ પણ હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો કેટલા બધા એંગેજ આવે. જે લોકોની ગાડીઓ ડૂબી ગઈ, લિફ્ટ પાણીમાં ડૂબી ગયેલી છે, અંડરગ્રાઉન્ડમાં પણ 1 માળ સુધીના પાણી છે, તો કોણ ખાલી કરી આપશે? જે રીતે પોદાર માર્કેટમાં પ્રશ્ન તો એવો જ અહીંયા પણ પ્રશ્ન છે. પ્રોબ્લેમ એ છે કે વેરો લેવાનો હોય, પેનલ્ટી લેવાની હોય, થોડું ઘરમાં પાણી ભરેલું હોય તો દંડ આપી જાય છે. અત્યારે આટલું પાણી ભરેલું છે અને આ પાણી વરસાદનું પાણી નથી, આ ગટરનું પાણી છે. અતિશય વાસ મારે છે, આમાં વાંદા ટાઈપના ઘણા જીવજંતુઓ છે. તો અહીંયા પબ્લિકની હેલ્થ સાથે બી ચેડા થઈ જ છે. તો અહીંયા પેનલ્ટી કોને મારવાની? નાનામાં નાની વસ્તુ હોય તો તરત નોટિસ આપીને પેનલ્ટી મારી જાઓ છો, તો એસએમસીની ઉપર પેનલ્ટી કોણ મારશે? આટલા બધા જે બિનજરૂરી ખર્ચાઓ થાય છે ને આ લોકોને કોઈને તકલીફ નથી. તો બેઝિક જરૂરિયાત છે એના માટે તો પબ્લિકને હેલ્પ કરો. જે જરૂરિયાત છે એના માટે હેલ્પ કરો. આપનું શું નામ છે માસીના? જે પાણી ભરાવાને કારણે કેટલી તકલીફ પડે? અમને તો 7 તારીખનો વરસાદ આવ્યો એ તો આખી જિંદગી યાદ રહેશે. કેમ કે 3 દિવસ સુધી પાણી નહીં, પાવર નહીં, દૂધ નહીં, છાશ નહીં, કઈ જ નહીં. પાણી એટલા ભરાયા, કેટ સમા પાણીમાં અમે નોકરી ગયા હતા, આવી નહીં શકે, અંદરથી બહાર નહીં નીકળી શકે. તો એનું કંઈક સોલ્યુશન કરો. નગરપાલિકાને કહો કે આ બધું કંઈક કરે, કે સુમન ભાર્ગવ આવાસ આપ્યા એનો મતલબ શું છે? પાણી ભરાવાને કારણે નુકસાનને લઈને જે સ્થાનિક છે એ સુરત મહાનગરપાલિકાની સામે વિરોધ જતાવી રહ્યા છે. મહાનગરપાલિકા હાય હાને નારા સાથે એ લોકો કહી રહ્યા છે કે કોઈ પણ અધિકારી કર્મચારી અહીંયા આવતા નહીં, કેમ કે અમે દર વખતનું આ થઈ ગયું છે ને કોઈ પણ નેતાઓ છે હજી સુધી આવ્યા નથી. કેમ કે જ્યારે ઇલેક્શન હોય ત્યારે તમામ નેતાઓ અહીંયા આવી જાય ને ઇલેક્શન બાદ બધા નેતાઓ ભૂલી જાય અહીંયાનો રસ્તે. એવું પણ સ્થાનિકને કેવું છે. કેમેરા પર્સન સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત. આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં રામોલ ગતરાળ હાઈવે પર આવેલી ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી છે તે સામે આવી છે. વાત કરીએ મહત્વના સમાચારની. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી છે તે સામે આવી છે. ગેરકાયદેસર ફેક્ટરી પર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. ફેક્ટરીને જમીન ધ્વસ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામના ડિમોલેશનની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ફેક્ટરી પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ભાડાની જમીન પર ચાલતી હતી મોતની ફેક્ટરી, જેનો પ્રાથમિક તપાસમાં ખુલાસો પણ થયો છે. પોલીસે જમીન માલિક ચેતન સોલંકીની શોધખોળ તેજ કરી છે. તો હાલ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર છે, તે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. જી રવિ, જે રીતે ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો અને જે જમીન દોષ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ થી જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રામોલ પાસે આવેલી જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો, નિર્દોષ 8 થી વધારે લોકો છે તે મરી ગયા હતા. તેના પગલે હાલમાં તો અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રમાણે ગેરકાયદેસર જે ફેક્ટરીઓ આવેલી છે રામોલ હાથીજન વિસ્તારમાં, ત્યાં આગળ અત્યારે હાલ જે રિમોલેશનનું કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ આગામી દિવસોમાં જે પ્રમાણે જે ગેરકાયદેસર ફેક્ટરીઓ અને જે ગેરકાયદેસર બાંધકામવાળી ફેક્ટરીઓ છે તેમની ઉપર પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે. જી રવિ, સમગ્ર માહિતી માટે આભાર. હાલ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે. રામોલ નજીક આવેલી ફટાકડામાં જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને મોટી કાર્યવાહી તંત્રની સામે આવી છે. ફેક્ટરી જે ગેરકાયદેસર ભાડાની જમીન પર ચાલતી હતી તેને જમીન ધ્વસ્ત કરવામાં આવી છે.
તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. હવે એક નાનકડા વિરામ બાદ નિહાળીએ સૌરાષ્ટ્ર સુરત. નમસ્કાર.